અજયભાઈ ઉમટ, અજયભાઈ, જે રીતે અત્યારે પશ્ચિમ બંગાળની વાત થઈ રહી છે, જે વલણો આવી રહ્યા છે, લાગે છે કે ભાજપ 100% માટે પશ્ચિમ બંગાળમાં સત્તાનું સુકાન સંભાળશે? જો 121 અને 125 એટલે ડિફરન્સ ખાલી 4નો છે, એટલે 2 બેઠક પર જો ભાજપ પાછું નેગેટિવમાં જાય તો તૃણમૂલ કોંગ્રેસ છે બંને ઇક્વલ પણ થઈ શકે છે. એટલા માટે કારણ કે હજુ 27 બેઠકોના રૂઝાન આવવાના બાકી છે. હું તમને કહું કે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પૂરેપૂરી તાકાત પશ્ચિમ બંગાળમાં ઉતારી હતી અને છતાં તમે જુઓ તો લગોલગ ચાલી રહ્યા છે. અત્યારે 4 બેઠકો પ્લસ માઇનસ જે છે એ 294 બેઠકોની જ્યારે વિધાનસભા ચૂંટણી હોય તો એ અંતર બહુ નથી ગણાતું. એટલે જે ડિસિઝિવ વિક્ટરી તમને આસામમાં જોવા મળે છે કે કેરળમાં જોવા મળે છે કે તમિલનાડુમાં ડીએમકે હારે છે એવું દેખાઈ રહ્યું છે, એવું હજુ સુધી પશ્ચિમ બંગાળમાં દેખાતું નથી. ને એક બૂથ પર મારામારી કાપાકાપી હજુ પણ ચાલી રહી છે. રાતભર ટીએમસીના કાર્યકર્તાઓ જે છે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, કારણ કે એમના માટે રાજકીય અસ્તિત્વનો સવાલ છે. ભારતીય જનતા પાર્ટી પાસે 20 રાજ્યો છે ને 21મું રાજ્ય લેવાની વાત છે. એટલે બીજેપી જે છે એને પોતાની પૂરી તાકાત લગાવી છે. જેમ નીરુબેન હમણાં કહેતા હતા કે ભાઈ મતદાતાઓ જે છે એ ભયમુક્ત થઈને મતદાન કરે, પણ એ મતદાનની ટકાવારી જે છે 92% ને 95% થઈ ગઈ છે. એટલે તમે જુઓ કે ઓલમોસ્ટ 100% લોકશાહીમાં તમામ રેકોર્ડ પશ્ચિમ બંગાળે તોડી નાખ્યા છે. એટલે મને લાગે છે કે બહુ જ કટોકટીની ફાઇટ છે, પણ પલ્લું ભાજપની તરફેણમાં ચોક્કસ છે. ને એનું કારણ એ છે કે મમતા બેનર્જીને મુસ્લિમ મતદાતાઓની વાત તમે જવા દો તો પણ 15 વર્ષની એક એન્ટી ઇન્કમ્બન્સી એની સામે છે. અને 15 વર્ષની જે એન્ટી ઇન્કમ્બન્સી છે પ્લસ એન્ટી હિન્દુ જે એમનું વલણ જે છે એ જોતાં મને એવું લાગે છે કે આ વખતે ગોરખાલેન્ડનો મુદ્દો જે ભારતીય જનતા પાર્ટીએ ઉપાડ્યો, ખાસ કરીને દાર્જિલિંગ અને જંગલ મહાલના જે વિસ્તારો છે ત્યાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો થશે. શહેરી વિસ્તારોમાં પણ ભારતીય જનતા પાર્ટીને ફાયદો થતો દેખાય છે. અને ત્રીજું કે જે ગુંડાગીર્દી જે મમતા બેનર્જીની પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા હતા, જે હમણાં સાથી પેનલિસ્ટ પણ કહી રહ્યા હતા, એ ગુંડાગીર્દી જે છે આ વખતે એને સ્થાન નથી મળ્યું. એટલે તમે જુઓ કે ઘણા બધા એક્ઝિટ પોલમાં કહે છે કે 70% મતદાતાઓ કાંઈ બોલવા તૈયાર નહોતા. જે બોલતા હતા એ માત્ર પરિવર્તનની જ વાત કરતા હતા. એટલે એ લોકો ઈચ્છે છે કે પરિવર્તન આવે. આમ કહે છતાં પણ હું તમને કહું કે પશ્ચિમ બંગાળની ફિતરત એવી રહી છે કે 34 વર્ષ સુધી ત્યાં લેફ્ટિસ્ટોએ શાસન કર્યું છે અને 15 વર્ષ સુધી મમતા બેનર્જીએ શાસન કર્યું છે. આ તમામમાં હંમેશા બૂથ કેપ્ચરિંગ વધારે થતા હતા. આ વખતે બૂથ કેપ્ચરિંગ થયા નથી, કારણ કે સેન્ટ્રલ ફોર્સીસ હતા અને ડબલ લેયરમાં હતા. એટલે આ વખતે જોવું બહુ જ રસપ્રદ થશે કે ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિનની સરકાર ત્યાં પ્રસ્થાપિત કરી શકે છે કે કેમ. જી બિલકુલ, એક સવાલ મારો સંજયભાઈને પણ છે. આ જ વસ્તુ જે છે પશ્ચિમ બંગાળની, જે રીતે અજયભાઈએ પણ કહ્યું 30 વર્ષથી પણ વધુનું શાસન રહ્યું લેફ્ટ ગવર્મેન્ટનું પશ્ચિમ બંગાળમાં. ખાસ કરીને મમતા બેનર્જી 15 વર્ષ સુધી રહી છે. જ્યારે મમતા પોતાની એન્ટ્રી તેને કરી 2011માં, ત્યારે કાડર બેઝ જે છે ટીએમસીનું બિલકુલ પણ મજબૂત ન હતું, પણ લોકોના સેન્ટિમેન્ટ્સ ટીએમસી સાથે જોડાયા અને ટીએમસીની સરકાર સત્તા પર આવી હતી. આ વખત તમને એવું લાગી રહ્યું છે કે ભાજપનું પણ કાડર બેઝ જોવા જઈએ તો એ રીતનું મજબૂત ન કહી શકાય. જો કે ગ્રાઉન્ડ લેવલ પર આ વખત પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટે જઈને અલગ અલગ એક જે જિલ્લાઓ હતા 10 વખતથી પણ વધુ ભાજપના તમામ પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટે જઈને પોતે ત્યાં વિઝિટ કરેલા છે. તમને શું લાગી રહ્યું છે જે 30 વર્ષના શાસન બાદ આંધી હતી ટીએમસીની, એ રીતે જ 15 વર્ષ બાદ હવે તમને લાગે છે ભાજપનું વાવાઝોડું આવશે પશ્ચિમ બંગાળમાં? સીધો સવાલ છે. નીરુ, સંજયભાઈને એમાં એક મારો પૂરક સવાલ પણ છે કે ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીને લેફ્ટિસ્ટ કેડરની અને કોંગ્રેસની કેડરની પણ ઘણી બધી મદદ મળી હતી, કારણ કે એ લોકો મમતા બેનર્જીનું શાસન ઉથલાવવા માંગતા હતા. આ વખતે તમને શું લાગે છે? કારણ કે કોંગ્રેસ તમે જુઓ કે મહેનત કરી રહી છે અને લેફ્ટિસ્ટે પણ આ વખતે શિદ્દતથી ચૂંટણી લડવાની કોશિશ કરી હતી, તો એ ફાયદો ભાજપને મળશે કે નહીં મળશે? આંધી આવશે ભાજપની? નીરુબેન, જે રીતે અજયભાઈએ કીધું છે, કારણ કે આ વખતે લેફ્ટ પોતાની તાકાતથી ચૂંટણી લડી રહ્યું હતું, એટલે ક્યાંક ને ક્યાંક પોલિટિકલી સેન્ટિમેન્ટ બેસે છે કે અમુક વોટો છે એ ટીએમસીના કપાય, એમનાથી ભાજપને મોટો ફાયદો થઈ શકે છે. અને જે રીતે કીધું કે કલકત્તા એટલે કે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને યાદ કરવા પડે, અને અટલ બિહારી વાજપેયીજીની કવિતા હમણાં સિદ્ધાર્થભાઈ કીધું ને, કમલ ખિલેગા, એટલે લગે અંધેરા છટેગા સૂરજ નિકલેગા ઓર કમલ ખિલેગા. એ અટલજીની કવિતા આજે આ પશ્ચિમ બંગાળ માટે સાબિત નવી એક ઉદય સાથે, એક નવું કમળ ખીલવા સાથે. એટલે અમે તો આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે શ્યામાપ્રસાદ મુખર્જીને આજે યાદ કરીને સાચા વંદન આજે બંગાળીઓએ આપ્યો કહેવાશે, કારણ કે એક નવું પરિવર્તન